નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકાના જામલી ગામે આવેલ સબ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓની નિષ્કાળજી બહાર આવી છે અને આ નિષ્કાળજીના પ્રતાપે સબ સેન્ટરમાં તાળા જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના જામલી ગામે આવેલા સબ સેન્ટરને સવારે 9 થી 1 અને બપોરે 2 થી 5 ફરજિયાતપણે ખોલવાનું હોય છે અને એટલું જ નહીં પરંતુ આરોગ્ય કર્મચારીએ આ સબ સેન્ટરમાં બેસીને દર્દીઓને તપાસવાના હોય છે અને ગંભીર બીમારી હોય તો તેની જાણ તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જાણ કરવાની હોય છે. પરંતુ નગરજનો અને ગ્રામજનોના કમનસીબે જામલી ગામે આવેલ સબ સેન્ટરને તાળા લટકી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ એમ પણ છે કે આ સબ સેન્ટર ન ખુલવાને પરિણામે ગરીબ દર્દીઓને સારવાર પણ મળતી નથી. જ્યારે કોઈ દર્દીને ઇમરજન્સી સારવારની જરૂરત હોય તો 30 કિલોમીટર દૂર આવેલ છોટાઉદેપુર ખાતે જવું પડે છે. સરકારે આવા દવાખાના નાખ્યા છે પણ કર્મચારીઓને વાત કરીએ પણ કોઈ સુવિધા નથી મળતી, તો જવું પડે છોટાઉદેપુર. શું માંગ છે તમારી? તો ચાલ થવું જોઈએ. કર્મચારીઓ સામે કાર્યવાહી કરી હતી. દૂર જવું પડે 20 કિલોમીટર છોટાઉદેપુર, તકલીફ તો પડે ને. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.